ખરેખર અફસોસ. દેશના દુર્ભાગ્ય તણા શબ્દો હવે સંભળાય છે. રક્ષક બને ભક્ષક ત્યાં નિર્મલતા દેખાય છે. કુસુમ ને કંકાસમાં આ દેશ નિર્ભર થાય છે. હતભાગી સિંધુ દેશનો પાણી હવે પરખાય છે. તારે વાક્ય ચતુરાઈથી સફળાઈ જાય તેમાં તનેસર નથી. ઉઠાવથી અથવા તો ભાઈની સાથે ભાઈની કસોટી છે. મારો મોટા ભાઈ તમારી વેરવૃત્તિ સંતોષવા મારું મસ્તક કાપી લો, પરંતુ આપણા પવિત્ર દેશમાં વિધર્મીઓને ઘૂસવાના માર્ગ ન બતાવો. હું મારા અહોભાગ્ય માનીશ કે મારા મોટા ભાઈને હાથે જ મારું શિક્ષિત થશે. મોટા ભાઈ ચલાવો તમારી તલવાર. અરે આંસુ મોટા ભાઈ. ભાઈ કનેસરની આંખમાં આંસુ. પાપીઓના પગથળે સિંધુ દેશ ચગડાઈ ગયો. હવે આંખે આંસુ લાવવાથી શું અર્થે મોટા ભાઈ? જોધા ભાઈ મારે ક્ષમા કર. સ્વાર્થથી ઝેર અને જટિલ સમસ્યાઓએ મારા આત્માને ઘેરી લીધો તો ખરેખર બંધુદ્રોહના પાપથી તે મને બચાવ્યો છે. ભૂલી જા, મારા અપરાધને ભૂલી જા. ક્ષમા કર. ઉઠો મોટા ભાઈ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આંખે આંસુ લાવવાથી કશું વળનાર નથી. અવસર ગયો વીતી પછી જરદાર શું કરશે? બાજી થઈ નિષ્ફળ પછી તલવાર શું કરશે? સરોવર ગયું છે તૂટી પછીથી પહાડ શું કરશે? સળગી ગયું છે વન પછી સંભાળ શું કરશે? જોધા ભાન ભૂલેલા તારા ભાઈ ચનેસરને ક્ષમા કર. દ્રોહી થયો આ દેશનો હે પાપ કોરી ખાય છે. મારા પ્રતાપે સિંધ કેરી હાવ દશા દેખાય છે. વેરમાં સળગી ગયો મુझ જીગર હાય ચિરાય છે. ક્ષમા કરજે ભાઈ, મારી ભૂલ હવે સમજાય. મોટા ભાઈ સમય સમયનો કામ કરી જાય છે. માણસ તો માત્ર નિમિત્ત જ છે. હજુ પણ સિંધ ભૂમિના સદભાગ્ય કહેવાય કે તમારી ભૂલ તમને સમજાય છે. હવે કોઈની પણ તાકાત નથી કે સિંધની વિજય લક્ષ્મીને વિધર્મીઓ આવીને લૂંટી જાય. મોટા ભાઈ દુશ્મનોએ કલહ શરૂ કરે છે. આપ જઈ અને ઉમરકોટના કિલ્લાનું રક્ષણ કરો. હું આપણા સૈનિકોને સાવધાન રહેવાની સૂચના કરી અને રણ મેદાને દુશ્મનોનો સામનો કરું છું. કિલ્લા પર સાઈ વાળતો ફરકે અહીં તો માથા સાથે માર છે. જોઈ લો રાજપૂતની હવે છતાથી દેશ રક્ષા કાજ હે જો મેં વિજાતી મર્દ સાચા હો તો આવજો સામે ધરી છાતી, નહીં તો પરો પાછા તમ દેશ થઈ જશો મોતના સાથી. કોણ ગોદો વળી તું જ મારી સામે આવ્યો. નક્કી સમજ કે આજે તારો કાળ ખેંચી લાવ્યો. આહા સુમરો ધોધો કે જેની વીરતાનો પડકાર જોજો. ઓ જો પટકાર નાદાન છોકરા સાનો પોલાદી પંજો પડે તે પહેલા મારે સળે આવી તારી આબાદી મેળવીને નાક બસા કુટા જોન માત્ર મહેમાન બની જશે. ધંધારો કે કરા ધરી છોડને. દિલ્હી સા સુમરાના સંતાનને કેદ કરવો ઘણો જ મુશ્કેલ છે. અમારી સ્વાધીનતા અને સ્વમાન પર તરાપ મારનાર અવધિ હવે પૂરી થઈ છે. તમારા જુલમની શક્તિ થશે નાબૂદ. ઓ પાપી તમારા પાપની અખંડ છે અમદેશ એના ટુકડા થશે નહીં. સિંહ જો ભૂખે મરે પણ ખડ કદી ખાશે નહીં. માથા કદી નમશે નહીં. એ ક્ષત્રિયોની ટેક છે. આ ભૂમિ છે અમારી. ભારત અમારો દેશ છે. ઓ દિનેશ સુમરા, આ તમારી કહાની ભૂમિ હા પોતાના સ્વામી બદલવા ચાહે છે. જોઈ લેજો સરેકમાં સિંધુ દેશ અમારે અધીન થાય છે. સર કરીશું સિંધ આ તલવારની ધારે. અરે સર કરી ફોડને તું કોણ ફટકારે ઝપાટે ચડશે અમારે. તું હજુ નાદાન છે. સળે રહી જા છોકરા, આ યુદ્ધનો મેદાન છે. અમારી શું તાકાત છે કે રણગેલા સુમરાઓની વિજય લક્ષ્મી
કરવું છે. ઉઠાવ હથિયાર, આજે તો છેલ્લા શ્વાસે લડવું છે. સદા કેમ કરો તને તને અરે તાને પર કપરી છૂટે તવી પત્ર તને પત્ર તને બનાવ અરે તે કાત તે જોતો નથી ઉછરી રહ્યા ના દંડ તું તલવાર ના તને આજા ગુમાવી જાન તું વારું તો હોશિયાર. અલ્લાહુ અકબર આજે નવરાત્રિનો આ નવરાત્રો જ્યારે ચાલુ છે ત્યારે અને કાલે છેલ્લો દિવસ છે નવરાત્રિનો. નવરાત્રિની અંદર જ્યારે અમારા મોરબીઓ અમને જે સહયોગ આપ્યો છે જેવા મુંબઈથી પાલાના અશોકભાઈ ગણાત્રા, અમારા માજી એક્ટર અને વડીલ શ્રી વેલજીભાઈ બચ્ચા, નવરાત્રિ મિત્ર મંડળના પ્રમુખ શ્રી દ્વારકા છે અને અમારા ગામની અંદર વડીલ અગ્રણી માજી બાપા, અમારા માજી એક્ટર શ્રી કીર્તિભાઈ વેજી પટેલ, અમારા ડાયરેક્ટર શ્રી શંકરગીરી ગોસ્વામી અને અમારા એક્ટરના ઉપપ્રમુખ શ્રી શિવજીભાઈ લખા એ આપણી સમક્ષ અહીં હાજર છે. ત્યારે અમને આ નવરાત્રિની અંદર અમને જેવો આ લોકોએ સહયોગ આપ્યો છે તો હું અમારા ડાયરેક્ટરને વિનંતી કરીશ કે તેઓ તેમનું બહુમાન કરશે. જે અમારા નવરાત્રિ મંડળના પ્રમુખ શ્રી રમાભાઈ તથા અમારા ગામના વડીલો તથા મારી સાથે એક્ટર ભાઈઓ તથા સમિતિના દરેક ભરાયેલા સભ્યો, નાના મોટા દરેક સભ્યો, આજે નવરાત્રિ આઠમાં આજે આખું જે પૂર્ણતાને આરે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણા આ નાના ગામની અંદર આ વડીલોની છત્રછાયા હેઠળ ત્યાર માનું છું અને આજે વિરમું છું. જય માતાજી. તદુપરાંત આજે આ વિડીયો કેસેટ ઉતારી રહ્યા છે તેમના દાતા આપણા જ ગામના જેઠાલાલ લાલજી રામાણી હાલે ઇસ્લામપુર, એ લોકોએ ફોન ઉપરથી આજે હમણાં જ ફોન આવ્યો કે ભાઈ એના દાતા અમે છીએ એવી જાહેરાત કરી નાખી. એમના પણ દાતા મળીએ છે તો એમને પણ આપણો આભાર, ખૂબ ખૂબ આભાર. આ
કેટલાય લોકો લખાયા હશે. આજે આ મારા બાળકો જે સિદ્ધના શિરોમણી, જેમના દર્શન માટે હજારો માનવ જગતા હતા, તે આજે આ ભયંકર કાળની ચક્કીમાં પીસાઈ રહ્યા છે. એક તો આ રણની તપેલી ધરતી અને આદિ અમારા દુઃખી જીવનની ભયંકર ઝંઝાવાત તરફ ખેંચી રહી છે. ઓ દયા સાગર, કંઈક તો દયા કર પ્રભુ. જો ન્યાય ના કરતા અને અન્યાય ના સાકે, દુઃખી થયેલા જીવ પર શું દુઃખ નાખે છે. દયા કરમ દિલ પર કરુણા તણા બંધાર છે. અનાથોનો નાથ પ્રેમો વિશ્વ સર્જન હાર છે. બેટા, આપણા બાથમાં પાણીની તપાસ કરવા ગયા છે. તેઓ હમણાં જ આવશે અને પાણી લઈ આવશે. જરા ધીરે ધર ભાઈ. પદ્મા, એ પાણી નથી, પરંતુ આ રણની ધરતી તપી જવાથી પાણી જેવું દેખાય છે. તે મૃગજળ કહેવાય. હવે આ નિર્દોષ બાળકોને મારે કઈ રીતે સમજાવવા કે જીવન એ પણ મૃગજળ સમાન છે. મૃગજળ જેવું જીવન જીવો, આવે નેવાઈ જાય. સંસાર કેરા તૃખ રણમાં પર પડે પલટાય. લાવ્યો મારા બાળા, તમારા માટે પાણી લાવ્યો. બહેન કર્મા દેવી, હવે જલ્દી કરો. બાપી અલાઉદ્દીનના યમદૂત સરખા જાલીમાં આવી પહોંચે તે પહેલા રણ પાર કરી અને કચ્છ પહોંચી જઈએ. કારણ કે જ્યાં નજર હું ફેરવું લાગી રહેલી આગ છે, ચારે તરફ ફૂંકારતા જ્યાં ક્રૂર કાળા નાગ છે, તડપી રહ્યા છે ડંખ દેવા. ઝેરને ફેલાવશે, દેખાવે છે યમદૂત જેવા, જીવ લેવા આવશે. પરંતુ આ બાળકો થાકી ગયા છે. એક ડગલું આગળ વધવા અશક્ય છે. લ્યો માતા, બાળકોને મારા ખંભા ઉપર બેસાડી અને આગળ જતી આપણી બહેનોની વણઝાર પાસે મૂકી અને હું સત્વરે આવું છું. ઓ પ્રભુ, અમારા પર કેવા વિગતો પ્રસંગો થતા. ઓ દયા ભાવ, હવે તો દયા કર. દયા જરૂર કરશે. અમારી મહેરબાની માંગશો તો દયા જરૂર કરશે. ઓ બાપાત્માના આવતા, શું હજુ પણ તારો આત્માનું પરછાયું આ જગતને અશાંત કરી રહ્યું છે. અરે સિંધમાં તો સુખે રહેવા ન દીધા, હવે રણમાં તું અમારી પાછળ પડ્યો છે. નિરાધાર તો થઈ ગયા એ વાતને તું ધ્યાન ધર. માંડ માંડ જીવી રહ્યા છે. આખરી અંજામ પર તકદીરનું ચક્કર ફર્યું. આવી રહી છે દીનતા, સુખ સૌ સળગી ગયું, ગુમાવી સ્વાધીનતા. શા માટે આવા દુઃખોને સર પર વહોરી લ્યો છો? હજુ પણ સહના તાબે થઈ જાઓ અને મન માનતા સુખો માની લ્યો. ખબરદાર દુરાચારીના આવતા, શું તું એમ માને છે કે વીર ક્ષત્રિયો તમારી નીચ વાસના કબૂલ કરશે? નહીં, કોઈ કાર્ય નહીં. બેટી હશે કોઈ સખણી, પણ ક્ષત્રિયની ભેટી નથી. જોઈ હશે કોઈ રખડતી, પણ સુમરી ભેટી નથી. હું ક્ષત્રિયની કન્યા કઈ નિર્માલ્યની બેટી નથી. આ ગર્વજો મૂર્ખ તો કટાળી જતી નથી.
સંતાનો મમતાનો મહાસાગર વિચરી રહ્યો છે. સરદારો, જુઓ છો શું આ જાલિમ જણાતી ઓરતને બદસુરત બનાવો અને કારો કેર બતાવો. એ તમારો પાપી હાથ ત્યાંથી અટકાવી લો, નહીં તો તમારી સગી નહીં થાય. આગળ વધ્યા લવ લેસ 100 વર્ષ પૂરા થઈ જશે, મનમાં ધરી જે હાથ તે સપના અધૂરા રહી જશે. જુઓ છો શું સરદારો, આ નાપાક સુમરાને પણ જકડી કેદ કરો અને ગુલામો ત્યાંથી જ પાછા ફરો. ઓ સુમરા, શાહના સરદારનું અપમાન કરશો ક્યાં સુધી? સત્તા તરી શમશેર પાસે જાન દેશો ક્યાં સુધી? તમે પર જુલ્મ અત્યાચાર કરશો ક્યાં સુધી? આપ ખુદ યાદ રહો, અન્યાય કરશો ક્યાં ઓ સુધી? કમનસીબ औरत, આ હાથમાં હથિયાર છે તો વેર લડશો ત્યાં સુધી? જીવન તમારું ઝેર કરવા કેદ કરશો ત્યાં સુધી? નાગેશ્વર, આ જાનુની નાગરને એક ધપાટે ઝેર કરો. નહીં સરદાર, મરના હથિયાર તો મર્દની સામે હોય, એક ઓરત પર નહીં. કારણ કે ખોબે ખુદાથી બચવા મારો અંતર સાફ ના પાડે છે. મર્દની સામે હંમેશા મર્દના હથિયાર હોય, પણ પરાઈમાં બેનને વંદન હજારો હોય. અમિત શાહ, આપ અત્યારે શાહ આલમના લશ્કરી કાનૂનનું અપમાન કરી રહ્યા છો. સરદાર સાહેબ, શાહ આલમ કરતા સારી પાક પરવરદિગારના મને વધારે શોખ છે. હું શહીદનો સંતાન છું અને પાક કુરાનનો શરીફાન કલમના માનનાર એક માજીદ અલ્લાહનો નિઝામ. મોહમ્મદ શાહ, આપ એને બોલાવો કે અત્યારે આપ શાહના લશ્કરના એક જવાબદાર અમલદાર છો. તો તે જવાબદારને આજથી રાજીનામું આપો છો. લે, આ સમારો ફરજદારના હથિયાર. મોહમ્મદ શાહ, યાદ રાખો કે આજ ક્રોધના આવેશમાં આવી અને શાહી ફરમાનને ઠોકરે ઉડાવી રહ્યા છો. યાદ રાખો. આપ એને બોલાવો કે મારા એક ગુલામ છો. અચ્છા, ગુલામ નહીં, ઇન્સાનનો ભયંકર અપમાન છે. શુક્ર ઇલાહી કે વંદન આ મારા માટે મુક્તિનો દિન છે. તમારા જવાન લાખો ગુલામો પરવરદિગારની હજુરમાં નામાંકિત છે. ઇતિહાસ વાંચી જો તો સત્ય સમજાય છે. હતી જેની સાહેબી એ માધવ તાનર વીર ગયા, છત્ર ચમર ડરતા એ સકંદર જેવા સિંહ ગયા, મોતી મોગન ધરતા સિંહ પર એ અંગારી અમીર ગયા. એ સાહેબી અને સગાઈ અમીર અને ફકીર ગયા. ખુલ્લા પડે છે રાહ, એનો આખરી તકદીર છે. સચ્ચાઈ કેરી રાહ સામે અન્યાયની તકદીર છે. જય પૂજ્ય માતા, તમારો ધર્મનો ભાઈ તમારા માટે રસ્તા ખુલ્લા કરે. સરદારો, પકડો, પકડો, શિકાર હાથમાંથી છટકીને જાય છે. અન્યાયની તલવાર સામે ન્યાયની તલવાર જીત મેળવી જાય છે. આપણે જે પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ તેમાં સમર્થ નારીનો મહત્વ પૂછવું રહેવું છે. પુરુષોને નારીને ગુલામ સમજનારા પુરુષોને બતાવી આપવું છે કે તમારા સિવાય આપણી સંસ્થા ચાલી શકે તેમ છે. જ્યાં સુધી આપણી શરતો કબૂલ ન થાય ત્યાં સુધી પુરુષ નામની વસ્તુનો તિરસ્કાર કરવો પડશે. આ સમજી પણ સામેથી બાપા આ તરફ આવે છે તો બાપાને પણ અહીંયા આવવાની મનાય છે, કારણ કે તે પણ પુરુષ જાતિ છે અને ઘરમાં જેટલા પુરુષોના ફોટા હોય તેમને ભેગા કરીને બારી નાખ. પણ ફોટાની અંદર તો ભગવાન છે, તેનો શું? તો તે ભગવાનના ફોટાને ખટારાની અંદર પધરાવી નાખ. હા સમજી, પણ બહેન બાપા અહીં આવશે તેને મનાય સી રીતે થશે? તો બાપાને પણ કહી દેવું પડશે. જો આપણી પાસે આવો હોય તો પહેરીના કપડા પહેરીને આવે, નહીં તો બાપાને પણ ધક્કા મારવા પડશે. કોણ દીકરીઓ? એ તેરા મૂર્તિયા કઈ બાજુ ગયા? એ ગયા જન્મમાં અને તમે પણ જાઓ જન્મમાં. જોજો હાજરી છે તે. એ તમારો બાપ જન્મમાં જશે તો પછી તમારા બાપ વગરની દીકરીના શું હાલ થશે? તે અમારે જોવાનું છે. જો તમારે અમારી પાસે આવવું હોય તો અમારી માતાના કપડા પડ્યા છે તે પહેરીને આવો. જોજો હાજરી છે તે. મારી દીકરીઓ ગજ્યો, હવે મને ઘાઘરી બોલતા પહેરાવશો કે કેમ? જરૂર જરૂર, તે સિવાય હું તમારો મોઢો જોવા પણ તૈયાર નથી. જોજો ભાઈ હાજરી છે તે. આ ગજ્યો ઘટા ઘટપણમાં મને ધૂળ નાખવા બેઠી છે. એ દીકરીઓ હવે પરાણે ઘાઘરી બોલતા પહેરાવશે. તે નહીં ચાલે. કેસર શા ઘરમાંથી ઘાઘરીને પોલકી લઈ આવો. જો બાપા, મારી માના કપડા પહેરી લ્યો. ચાલો ત્યારે બીજો
પીધેલ ને હું કામ ડોકી લાવું છું બાપા. એ ભાઈ બાપુ બોલો ભાઈ બાપુ. આ વાળી દૈરાનો વધારો થતો જાય છે. આ કોઈ ન ઉભા ધામ દેખાય છે. જોજો આદરી છે તે. એ આમાં તો તીખા મરચા ભરેલ છે ગગા. એ ભાઈ એ હવે આગળ વધો અને પ્રેમ યુદ્ધમાં જંપ લાવો. પછી બોલો આ પાર કે પહેલે પાર. ઠીક ભાઈ, જેવું આપણું કિસ્મત. જંપ લાવશું તો ખરા, પણ પાણી ખારા છે જેવું છે. એ ભારત દેશની આર મહિલાઓ, એ કન્યાઓ, એ છોકરીઓ, એ વળી પાછા આવ્યા, તમારો નાક છે કે નહીં? એ અમે જાણીને કે અમારો ભગવાન જાણે. વળી પાછા બચો, જાઓ ચાલે જાઓ. તે શું કામ નહીં ગઈએ? હજુ અમને લગ્નના લાવા લેવા છે. આ અને હા, અમે જો પાણા વિના પાછા જઈએ તો અમારું પાણી જાય. નકર ક્યાં પાણી? આખા ગામનું નાક કપાય. માટે ચાલો, તમારી શરતો મને કબૂલ છે અને મંજૂર પણ છે. મારું તમારું નામ? મારું નામ તો સાંભળો. આજે ચાંદની રાત છે. કેસર મારું નામ છે. પ્રેમ કરવો તો મળજો, અમારા મારું ગામ છે. આ નામ તો સારા છે, પણ ગુણમાં કરવા જેવા છો. મારું તમારું નામ? મારું નામ? મારું નામ? મારું નામ તો વીર ચંદુરામ. અને મારા મિત્રનું? આ મિત્રનું નામ વીર મંગુરો. મારું તમે આગળ ભણેલા હતા કે નહીં? એ ભાઈ અમે તો નહીં પણ અમારા બાપ તો ભણેલા હતા ને. હવે તમારા બાપ ને ભણ્યા હતા તમે જેવા ટેલેન્ટ ના જન્મ જ ઈ રીતે થયા. અમે તો નથી ભણેલા કે નથી રાંધેલા કે નથી માંડેલા. તમે કોઈ મીઠી નજર કરો તો કઈ ઠેકાણે મળીએ. બાકી અત્યાર સુધી તો તમારા નામની માળા ફેરવા રાખ્યા છે. ત્યારે અમારી શરતો કબૂલ છે, બાપ નામથી શરતો કબૂલ છે. પણ પાછળથી ફરી તો નહીં જાવ ને? નહીં નહીં, બિલકુલ નહીં ફરી. હવે જટ કરો, નહીં તો ચોગડિયું કાળ છે. આ મત મુતરા ફરે ઈ વાતમાં શું માલ છે? તો થાવ તૈયાર ને એ ફેરા નહીં મળે ફરી. આ છોકરીઓ પરણશે પણ મારી આવી દશા કરીને. મારું? ત્યારે આ માનું કોણ છે? મારા રોયા આપ કોણ વાયડા લાગે છે? એ તો અમારી સખી છે. પણ પણ એટલે શું? સખી જરાક બાપ માથે ગઈ છે. હવે જુગતનો પણ દૂર કરો. જોજો આદરી છે તે. એ તમે જ્યાં પણ ગરમ કરી છે તો તમને મારા સમ છે. એ ડોકી થશો બેટા. દૂર કરો. અહીં આ લ્યો. કોણ સસરા છે? તમે? હા જમાઈજી અમે છીએ. તમારા વહુ? હા તમને પૂછવા માટે સાસુજી જોઈએ ને. તમારા સાસુજી મરી ગયા એટલે પછી તમારી સાસુજીની જગ્યાએ હું ગોઠવાઈ ગઈ. અરે ભૂલ્યો મારા ભગવાન. હું ગોઠવાઈ ગયો બાપા. હું એ નંદુ, જોઈ લે, બરોબર જોઈ લે. આ એના બાપની આવી દશા કરી છે કે આપણા ઉપર કેવા સિસ્ટમ ગુજારશે. દુનિયા આખી જાણેલી ડોકીએ. હા ભાઈ એ તો બધો ઠીક. ભાનુ તમે લગ્નની તૈયારી કરો અને પૂજ્ય સસરાજી તમે ખીરપુરીના ભોજન બનાવો. હમણાં જ બનાવી. હાલો ત્યારે પાછી. ઘણી ખમા અનુદાતા બવા ભલા દો. આવો સા, ઘણા દિવસે આવ્યો. કેમ હમણાં તો તે વર્ષને વિચારી દીધું લાગે છે. અથી ભગત મારું ગરીબ કોમ જા ફરી પેટ કે પેટિંદા ભરો ઇતરે ધંધો રોજગાર કેણું બેન એવર તબા સીમ મજા ગોગર ગુણ ચોંઢે ઉજાન હલાઈ ઉઠા ફરી કચ્છ જી જિંદગી દરા અથા કે પેટ જો પોસાણ દેવે થી બા લે આવ્યો વર્ષા. તે સિવાય કઈ નવી જૂની નઈ જૂની ને એકરી બાતમી મળી હે એટલે લાજ અજી વળથર જો બદન નેરીનો પીવે બા
કહે વર્ષા શા સમાચાર છે? સંત જે સુમરે માથે દિલ્હી જો બાદશાહ ચડ્યા હોય એ તો આંકે પણ ખબર હે ને બાવા. હા, એથી કઈ વધારે? ઈ જુલ્મી બાદશાહ પાંજે કચરે માથે ચડ્યા હોય એડા સમાચાર મુજે કને આए અહીં મુજેડો કામ હોય તો ચડા બાવા. જરૂર વર્ષા, તેઓ ભલે આવે. કચ્છના જવાબ મર્દ તેમનું સ્વાગત કરવા હંમેશા તૈયાર હશે. પણ હા, તેઓ ક્યાં સુધી પહોંચ્યા તેની બાતમી આપતો રહેજે. બા જૂના ચાર અજર में जो रसालो पियो है अणेन जो कोरा विचार है इनजा समाचार दोनों को से बा. અબડાજા, તમારા કચ્છના રીત રિવાજ બરોબર નથી. કારણ કે એક સામાન્ય કોમનો હરિજન માણસ વટથી મૂછો ચડાવી અને રજપૂતો પાસે આવે ઈ તમે કચ્છીઓ નિભાવી લ્યો. અમારા ઝાલાવાડમાં ઈ નો ચાલે. ઝાલા રાણા રણમલજી, ઝાલાવાડ અને કચ્છના વિચારોમાં તફાવત હો તો માત્ર આટલું. અમે કચ્છીઓ સર્વે નાના મોટા ભાઈચારાથી જ રહીએ છીએ. છતાં પણ ક્યાં એક જાગીરદાર અને ક્યાં એક સામાન્ય હરિજન. એ ભેદાભેદથી તો આપણો વર્ગ પાછળ રહી જાય છે. રણમલજી, સર્જનહારની પવિત્ર કૃતિમાં માનવને વિસારી મેલે એ તો કુદરતની હાથી કરવા બરાબર છે. અમે કચ્છીઓ તો મરદાઈને પૂજનારા અને જાતિ ભેદ એ તો આપણા અંગને કાપી નાખવા બરાબર છે. આ વર્ષો ભગત છે છતાં પણ મર્દ બચો છે. આવા મર્દ માટે જાતિ ભેદ રાખવા સિવાય આપણો જામ દરબારમાં બે ધડક બેસાડી શકે છે. મૂછો ચડાવે એ ભલે છે મૂછમાં પાણી, વાળી તરી કિંમત ન હોય મર્દમાં પાણી. કટાર રાખે પેટમાં ન હોય ધારમાં પાણી, તલવાર બાંધી શું કરે ના ચમકારમાં પાણી. હથિયાર એ ભલે બાંધે જો હોય મર્દમાં પાણી, પાણી વિનાની નર્તણી છે જિંદગી ધૂળદાણી. मां प्रजा अंदाता आउं जात जो अध्ययन अया तैसे करो मान अपमान जी कीमत न हो ये असा जी कौम जो घणे अपमान थिए तो बावा. असा के जीव नो ओला असा जो सोमान है हल्की नजर से मना रो पारिदल मणी जे भगवान है. ઓ સા, માથું લગાડીશ નહીં. રમલજી તો આપણા મહેમાન કહેવાય. ठक्कर ने मुझे अंदाता आई तो असा जो मायतर है. ઓ સા, હવે તને એક ભલામણ છે કે શાહના લશ્કરની હિલચાલ પર નજર રાખતો રહેજે અને તારા કુટુંબના દાણા પાણીનો ખર્ચ રાજ્યના કોઠારમાંથી મળી રહેશે. घणो जो असा जो मायतर बावा आजो हुकम है तो मुझा जात बा भेरा करी इन मां जे पकड़ के पांजे कचड़े माथे अचिंदो अटकाया ई पण समझे के कच्छ में मुड़त माड़ू आए खरा आई मगदा करे अथा जो जीव पण तैयार है बोले हिन वतन ला अथा जो जान का कुर्बान है. कच्छी माड़ू मुड़त असी कच्छ जो अथा के अभिमान है दिगी हिन धड़ाला अथा जो खीर पण कुर्बान है. રણમલજી સાંભળો, આ અમારા વતનનો એક નાનો ગણાતો માણસ, તેને પણ દેશ દર્દ કેટલી ભારોભાર હોય છે. વાહ વાહ, ધન્યવાદ હરિજન, શાબાશ. મોટા ભાઈને વંદન. ભાઈ, દિલ્હીનો શાહ અલાઉદ્દીન ખિલજી આપણા કચ્છમાં પહોંચી આવ્યો છે અને તેમની નેમ આપણા તરફ આવવાની લાગે છે. હા, કદાચ આક્રમણ પણ કરે.